તો ન માત્ર ગુજરાત બલકે દેશના અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। વાત દિલ્હીની, જ્યાં દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસ અને હળવા વરસાદની સાથોસાથ કાતિલ ઠંડીનો ચમકારો પણ યથાવત છે અને આ સાથે જ દિલ્હી એનસીઆરમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। હાડ થીજવતી ઠંડીની વચ્ચે બુધવાર બાદ ગુરુવારે પણ દિલ્હીમાં હળવો વરસાદ વરસ્યો। વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ હતી અને આજે વરસાદને લઈ થોડી રાહત મળી શકે છે, પરંતુ શનિવારથી ફરી એકવાર વરસાદ પડવાની પણ શક્યતા છે। એવામાં વરસાદ અને કાતિલ ઠંડી, જેનો માર સહન કરવા માટે દિલ્હીના લોકોએ તૈયાર રહેવું પડશે। હવામાન વિભાગની આગાહી મુજબ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કાતિલ ઠંડી અને ધુમ્મસથી કોઈ રાહત મળવાના સંકેત નથી। આ સાથે જ જાન્યુઆરીની જેમ કાતિલ ઠંડી પણ પડી શકે છે। ગુરુવારે લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી પર, જ્યારે મહત્તમ તાપમાન 18.6 ડિગ્રી પર પહોંચ્યું હતું। આ સાથે જ આઈએમડીએ આપેલી માહિતી મુજબ આજે લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી, મહત્તમ તાપમાન 19 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે।